સાબરકાંઠા હિંમતનગરના પાનપુરમાં નવી મકાનનો સ્લેબ તૂટી પડતા બે મજૂરોના દટાઈ જવાથી કરુણ મૃત્યુ. હિંમતનગર વિજાપુર રોડ પર હિંમતનગરને અડી આવેલ મહેતાપુરા નજીકના પાનપુર સૌગડ ગામે રવિવાર બપોરના સમયે હિબજુરભાઈ રેવાસિયાના ખાનગી માલિકીના મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મકાનના ધાબાના એલિવેશન સ્લેબના ધાબાનું સેન્ડિંગ ખોલવા જતા એકાએક તૂટી પડતા નીચે કામ કરી રહેલા બે શ્રમિકો રાજુભાઈ ભીખાભાઈ પરમાર ઉંમર વર્ષ 38 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર તથા સંજયભાઈ સુથાર ઉંમર વર્ષ 48 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર ઉપર આ સ્લેબ તૂટી પડતા બંને શ્રમિકો મલબા નીચે દબાઈ ગયા. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે ગોસ્વામી પણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી ક્રેન બોલાવી રાહત કામગીરીમાં જોડાયા હતા અને શ્રમિકોને બચાવવા કામગીરી હાથ ધરી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજતા ફાયર બ્રિગેડ ટીમ દટાયેલા રાજુભાઈ પરમાર અને સંજયભાઈ સુથારના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા અને સ્લેબ તૂટી પડવાથી બે મજૂરોના મોત થવાથી ઘટના પંથકમાં રેરાટી ફેલાઈ હતી. મૃત્યુ પામનારના સ્વજનો સ્થળ પર આવી પહોંચતા તેઓએ ભારે આક્રુંદ કર્યું હતું, જેથી વાતાવરણમાં શોકનો માહોલ છવાયો હતો. રિપોર્ટર સૈયબ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.